ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી અને બેસનના ઢોકળા. તો એના સારું આપણે આ એક દૂધી લીધી છે આ રીતની, અને થોડાક આપણે મરચાં, તો તીખા મોરા મિક્સ મરચાં આપણે લીધા છે આ રીતે 4-5, એક તીખું ને બીજા મોરા એમ મીડિયમ. થોડુંક આદું આપણે લીધું છે, અને દહીં તો અડધો કપ જેટલું આપણે ઘરનું જ દહીં લીધું છે, અને અડધો કપ જેટલું આપણે બેસન ચણાનો લોટ લીધો છે, અને અડધો કપ આપણે સૂજી લીધી છે. થોડાક લીલા ધાણા જોહે, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડોક આપણે ઈનો નાખશું, એમાં રેગ્યુલર ઈનો આવે એ. તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દૂધી છે એને આપણે છાલ કાઢી અને છીણી લેવાની છે. એક મરચું અહીંયા રહી ગયું તો આને આપણે છાલ કાઢી લેવું, 2 ભાગ કરીને. આ રીતે. તો દૂધીને આપણે તરત જ કરવી પડે એમ, અગાઉ છીણીને ના રાખી હજી, નહીં તો કાળી પડી જાય અને એનો ટેસ્ટય થોડોક કડવું થઈ જાય એમ. આ રીતે. તો દૂધીને આપણે જેમાં ખીરું બનાવવું એમાં જ આપણે છીણી લેવું. તો આમાં આપણે છીણી લેવું આ રીતના. તો દૂધી આપણે છીણી લીધી છે. હવે આપણે આદુ ને મરચાં, તો એને આપણે આ રીતે ચીલી કટરમાં કરી લેવું. 2 મરચાં તીખા છે અને થોડાક મોરા. તો આ રીતે નાખીએ ને એટલે કોઈને મોઢામાં ન આવે એમ, કે ઘણાને ભાવતું હોય, ઘણાને મરચાં અને આદુ એ રીતે ન ભાવતું હોય, તો આમાં એકદમ સરસ ક્રશ થઈને આપણે એકદમ ઝીણું થઈ જાય અને દેખાય નહીં. તો આદુને આપણે આ રીતે થોડીક છાલ કાઢીએ ને એમાં કરી લેવું. આદુનો ટેસ્ટ ઢોકળામાં સારો આવે છે. ગમે એ ઢોકળા મુઠિયા બનાવીને એમાં થોડુંક આદુ નાખવાનું છે એમ. ને પચવામાં સારું આદુવાળું. અમારા ઘરમાં તો આદુ બહુ વધારે વપરાય, ચામાં અને બધી જગ્યાએ, દાળમાં, શાકમાં. તો આને આપણે ક્રશ કરી લઈશું આ રીતે. તો આદુ મરચાં આપણે આમાં ક્રશ કરી લીધા સારી રીતે. તો એને આમાં લઈ લઉં દૂધી ભેગા. લીલા ધાણા, હવે આમાં આપણે આ ચણાનો લોટ એ ચારી લેવું. આના ભેગી સૂજી, આ 2 આપણે ચારી લેવું આમાં. તો સાંજે આપણે આ બનાવી શકીએ એમ, ડિનરમાં હાલે એમ, દૂધીના ઢોકળા આ રીતના આપણે. અને આને આથો આવવા દેવાની આપણે કંઈ જરૂર નથી, ઇન્સ્ટન્ટ તરત બનાવી શકીએ એમ. ચણાનો લોટ હંમેશા ચારીને જ લેવો પડે, નહીં તો એમાં એ રીતના ગાંગડા હોય ને કે આપણે સરખું ખીરું તૈયાર ના કરી શકીએ એમ, કોઈ પણ વસ્તુમાં વાપરીએ તો. આ બધું આપણે મિક્સ કરી લેવું.
પહેલાં બધું મિક્સ કરી લેવાનું, પછી દહીં એમાં નાખવાનું આપણે જરૂર પડે એ પ્રમાણે. કેમ કે દૂધીમાં પાણી હોય એટલે તરત જ વધારે છાશ દહીં કાંઈ નહીં. તમે દહીં ના હોય તો તમે છાશ ખાટી હોય તો એ લઈ શકો એમ. તો હવે આપણે આમાં દહીં નાખશું થોડું થોડું, પછી જરૂર પડે તો પાણી નાખશું. એટલું દહીં નાખી દેવું આપણે. તો હવે આને થોડીક વાર આપણે પલાળવું પડશે 5 મિનિટ માટે, 5 થી 7 મિનિટ, એટલે સૂજી આપણે પલળી જાય આ રીતના. તને રહેવા દે હું ઢાંકીને. અને આપણે 7 થી 8 મિનિટ જેવું રાખ્યું હતું. તો હવે સૂજી પલળી ગઈ આ રીતના. તો હવે આમાં આપણે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. પાણી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ ઢોકળિયાના. આમાં આપણે પાણી મૂકી દીધું તો ગરમ થઈ જાય ત્યાં સુધીમાં. તો મીઠું મિક્સ કરી લેવું. અને આપણે જે ડીશમાં મૂકવાના એમાં થોડું તેલ લગાવી લેવું. એકદમ ઓછા તેલમાં મસ્ત રેસીપી થઈ જાય, ટેસ્ટી. તમારે વઘાર કરવો હોય તો કરી શકો, પણ આમનામાં ખાવામાં એકદમ સરસ લાગશે એમ. ઉપરથી ખાલી આપણે તેલ લગાવી લેવાનું. હવે આપણે એમાં ઈનો નાખી દેવું, થોડુંક પાણી ઉપરથી. ડીશમાં હવે કાઢી દઈશું આપણે. એકમાં ભરીને જોઈ લે હું, એવું લાગે તો 2 ડીશ મૂકી દેવાની. આ રીતે પાથરી દેવાનું. તને આપણે બીજી ડીશમાં મૂકી દેવું. આમાં થોડુંક તેલ લગાવી લેવું. તો એટલામાંથી આપણે આ 2 ડીશ ઢોકળા થાય. આમાં થોડુંક ઓછું હોય તો જાડા પાતરા તમે બનાવી શકો, જેવા આ રીતના. નીચેનું હોય એમાં થોડુંક ઓછું હોય તો સારું, કેમ કે નખર ઉપરની ડીશમાં ચોંટી જાય. આને આપણે મૂકી દેવું. અને આપણે 10 થી 15 મિનિટ માટે બફાવા દેવું. તો આપણે આને હવે જોઈ લઈએ. 15-16 મિનિટ જેવું થયું. તો જોતાં જ આપણે ખબર પડી જાય કે પાકી ગયા છે એમ. કે સાઈડમાંથી આ રીતે અલગ થઈ જાય, અને આ રીતે ચાકુ કે ગમે એ તમે
લઈને જોઈ હગો કે ચોટતા નથી એમ. તો હવે ગેસ બંધ કરી દે. હું સાઈડમાં આપણે ખીચડી મૂકી દીધીશ. આજે એમાં એવું થયું શૂટિંગમાં કે લાઇટ સવારે વહી ગઈ હતી, એટલે સવારે શૂટિંગ થયું નહીં. સાંજે મહેમાન આવી ગયા એટલે બધું એ રીતનું થઈ ગયું હતું. તો થોડીક વાર આને આપણે ઠંડુ થવા દેવું, પછી એને કાપા પાડી લેવું. તો ઢોકળા આપણે ઠંડા થઈ ગયા છે, તો એને આપણે કટકા કરી લેવું. એના ભેગી ચટણી એક ખવાતી હોય છે, આપણે લસણવાળી તેલવાળી ચટણી ખવાય, એમાં મસ્ત લાગે ખાવામાં. તો એ બનાવશું આપણે. તો આમાં આપણે જે ઘરમાં લસણવાળી ચટણી રાખતા હોય એ થોડીક ચટણી લેવું, અને આ મીઠું નાખેલી છે. એમાં થોડુંક સિંગ તેલ નાખશું આપણે. બહુ મસ્ત લાગે છે ઢોકળા ચટણી એ ખાવામાં. અને મિક્સ કરી લઈએ. તો તમારે તેલ વધારે ખાવું હોય તો તમે આમાં હજી થોડુંક વધારે તેલ નાખી શકો. શશીભાઈને વધારે તેલવાળું બહુ ભાવે, એને તેલ ને ઢોકળા એમ કે બહુ ભાવે લોકમાભાઈને આ રીતનું. તો હવે આને આપણે કાપા પાડી લેવું, થોડુંક ઠંડુ થઈ જાય એટલે. સાઈડમાંથી આ રીતે ઉખેડી લેવાનું થોડુંક. હવે એને આ રીતે કાપા પાડી લેવું. એકદમ મસ્ત પોચા ઢોકળા થઈ ગયા છે. તો પ્લેટમાં કાઢી લેવું આપણે આને. તો બધા ઢોકળા આપણે કાઢી લીધા ડીશમાંથી. એમાં આપણે ચટણી રાખશું સાઈડમાં. તો તૈયાર છે આપણા દૂધી અને બેસનના ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધી બેસનના ઢોકળા.